જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે મગફળીમાં આવતી સફેદ ફૂગ, કાળી ફૂગ, જે ખેડૂતો અત્યારે મગફળીની અંદર ઘણા બધા હેરાન છે. કેમ કે જ્યારે મગફળીનું વાવેતર થાય અને 15-20 દિવસની થાય ને ત્યારે જ આપણે જમીનની અંદર જે કાળી ફૂગ આપણે કહીએ છીએ, કાળી ગાંડલી થઈ અને છોડ સુકાઈ જતો હોય છે, આપણે એને ફરો પણ કહીએ છીએ. અને જે ખેડૂતોને ઓરવેલ મગફળી હોય અને 50 દિવસની આસપાસ થઈ ગઈ હોય ને ઘણાને સફેદ ફૂગનો વધારે પૂરતો પ્રોબ્લેમ હોય છે. પછી વધારે ખાતર અને દવાઈઓ જે અલગ અલગ પ્રકારની આપણે વધારે નાખવાથી જે બેક્ટેરિયાનો આપણે જે ઉપયોગ કરતા હોઈએ છીએ ને મિત્રો, ખાસ કરી એ બેક્ટેરિયાનું ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ નથી આવતું. એનું કારણ એ હોય છે કે કેમિકલ જમીનની અંદર પડ્યું છે. આપણે ખાતર નાખી અથવા તો દવા છાંટી અને બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને 4-5 દિવસમાં ખાતર દવાનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. એટલે આપણે એને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી કે જે સફેદ ફૂગ, કાળી ફૂગના બેક્ટેરિયા આવતા હોય છે. હા, પણ જે લોકોને મગફળીનું વાવેતર કર્યું હોય, 10 દિવસ થયા હોય, ભેજ હોય, જો તમારે કાળી ફૂગ માટેનું એટલે કે જે સુકારો ફરો આવે છે એના માટેનું સારામાં સારું રિઝલ્ટ આપણે લેવું હોય તો આપણે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસના જે બેક્ટેરિયા આવતા હોય છે એ બેક્ટેરિયાનું કોઈ સારી કંપનીના લઈને તમે નાખો તો તમને સારામાં સારું રિઝલ્ટ આવતું હોય છે. પણ હવે આપણે આખી એના વિશેની અલગ જ વાત કરવી, ખેડૂતોને 100% રિઝલ્ટ આવે એવી આપણે વાત કરશું. એવી દવા તમને હું સિંધાડું કે જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો બેનિફિટ મળે. આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, લાઈક કરજો. જો અત્યારે આપણે સનેડો હાલે છે અને મીંદડા હાંકી નાખ્યા છે, વરાપ મસ્ત છે. અને હવે બલુંગિયા હાંકીએ છીએ, 5 બલુંગિયા ચડાવ્યા છે અને 28ની જારી આપણે મગફળી વાવેલી છે. અને આ 1 મહિના દિવસની, આજે 1 મહિના દિવસ માથેની મગફળી મિત્રો થઈ ગઈ છે. 1 મહિનો માથે 3-4 દિવસ થઈ ગયા છે અને મગફળી પણ મસ્ત છે. હજી 4-5 દિવસ વરાપ રહીએ તો 2 વાર હાઈથી હાલી જાય, નીંદાઈ જાય, એટલે કાંઈ આપણે ઘટે નહીં. અને પછી વરસાદ પાછો ધીમી ધારે 4-5 દિવસ પછી ચાલુ થવાનો છે. ચાલુ થઈ જાય એટલે હુયા બેહવાનો સમય આવી જાય એટલે મસ્ત ઉત્પાદનમાં ખેડૂતોને કાંઈ ઘટે નહીં. હવે મિત્રો, જે લોકોને અત્યારે કાળી ફૂગ જે આપણે છે એના માટે તમારે નિવારણ કરવું હોય અને સફેદ ફૂગ, બંને વસ્તુમાં એક જ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે. જે આમ તો દવા છે ને મિત્રો, આપણે ઘણી વિડીયા મૂકેલા છે જૂના આપણે ઓલી ચેનલની અંદર, ચણાની અંદર ને જીરાની અંદર ને સુકારાની અંદર ને જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે. પણ અત્યારે પ્રોબ્લેમ એ છે કે મિત્રો, એવી દવા ખરેખર મારા હારા અત્યારે ગુજરાતની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર હાલે છે ને, કોઈને સારી પ્રોડક્ટ, સારી વસ્તુ વેચવી નથી. મિત્રો, એક ખેડૂતના દીકરા તરીકે સલાહ આપું અને તમને અભિપ્રાય મારો જે છે, મેં જે ઉપયોગ કર્યો છે એનો હું તમને કાયમી માટે અભિપ્રાય આપતો રહી. ખેતીની ટેકનોલોજી, ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું ને એવો જ આપણો ધ્યેય કાયમી માટેનો છે. અને ખેડૂતોને સાચી સલાહ દેવી. અને જ્યાં પણ ડુપ્લિકેટ ખાતર, બિયાણ અને દવા વેચાય છે એ બધાને બંધ કરવું. કારણ કે આની અંદર છે ને એવડો બધો ભ્રષ્ટાચાર છે. આ બધા સરકારનો પણ એવડો ખરેખર તો આમાં ભ્રષ્ટાચાર છે. ખેડૂતોને કાયમીથી કાયમી આ વસ્તુમાં મોટી બધી નુકસાની મિત્રો થાય છે. 100%ની વાત છે, એવડું બધું દવા, ખાતર, બિયાણની અંદર. હવે મિત્રો, આપણે આ ફરા અને સફેદ ફૂગ વિશેની વાત કરીએ તો એની દવા આપણે ક્રુમાસીન કરીને, લેક્ઝિન ટેકનોલોજી કંપનીનું ક્રુમાસીન કરીને દવા આવે છે. જો ખેડૂતોને કોઈને વધારે એના માટેનો અભિપ્રાય જોતો હોય તો આમાં હું મારા નંબર નાખું છું, નંબર આવશે, ફોન પણ કરી શકો તો એના વિશેની હું તમને સચોટ માહિતી આપીશ મિત્રો. હવે તમારા એરિયામાં ક્યાં જડે એ તો પણ મને ખબર નહીં હોય, પણ હું જે કંપનીના ભાઈ છે એના પણ નંબર નાખું છું તો તમારો સંપર્ક કરી લેવો. પાર્થભાઈ એનું નામ છે. હવે ક્રુમાસીન દવા છે ને મિત્રો, આમ તો ખરેખર ઓર્ગેનિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે અને તમારે પોપે હું એનો ઉપયોગ કરવાનો છે. પોપે 10 થી 12 ml જેટલું પ્રમાણ રાખી અને પંપની અંદર છંટકાવ કરવાનો છે. અને જો તમારે કાળી ફૂગ હોય, સુકારો હોય, ફરો હોય તો એના ભેગું 40 થી 50 ગ્રામ સાપ પાવડર સાથે લેવાનો છે. બંને વસ્તુ મિક્સ કરીને છાંટશો એટલે હું જવાબદારી લઉં મિત્રો કે 100% તમને રિઝલ્ટ આવશે ને આવશે. બીજી વાત એ કે આપણે કોઈ કંપની તરફથી જાહેરાત નથી કરતા, કોઈ એડવર્ટાઈઝ નથી કરતા. ખેડૂતના દીકરા તરીકે તમને સાચી સલાહ આપું છું.
સફેદ ફૂગ માટે ઓનલી વન ક્રુમાસીનનો ઉપયોગ તમે કરી શકો છો કે જે ગમે એવી સફેદ ફૂગ આવી ગઈ હોય, તમે વધારે પૂરતા પ્રમાણમાં આવી ગઈ હોય કે કોઈ નજર નથી પડતી સફેદ ફૂગની અંદર, એવી સફેદ ફૂગનો એટક થઈ ગયો છે મગફળીની અંદર, 15 mlનું પ્રમાણ રાખો એક પપી અને ઘાટો સ્પ્રે કરવાનો. તમારા મગફળીના ડોડવાની અંદર ડોડવો 50% સડી ગયો હોય છે સફેદ ફૂગના હિસાબે, તો એ 50% જે હાજો રહી ગયો છે ને એને જીવતો રાખશે એટલી મને જવાબદારી છે કે એટલું રિઝલ્ટ આવશે મિત્રો ક્રુમાસીનનું. હું આમાં ફોટો પણ નાખીશ, તમને ખબર પડી જાય, આગળ જ ફોટો નાખી દઈ કે ક્રુમાસીન કેવી પ્રોડક્ટ આવે છે. ઘણા ખેડૂત મિત્રોને ક્રુમાસીન વિશે આપણે શિયાળુ પિત્તની અંદર અભિપ્રાય આપી દીધો છે, ને જે લોકો વાપરતા થયા છે એ મસ્ત રિઝલ્ટ છે ને વાપરવા પણ માંડ્યા છે. હવે જે લોકોને ખબર નથી અને આ પ્રોબ્લેમ છે એવા લોકોને ઉપયોગ કરવો હોય તો આમાં નંબર આપણે આપ્યા છે, એમાં સંપર્ક કરજો તમે તારે. આપણે ખેડૂતોને 100% સારી એવી માહિતીનો જવાબ આપશું મિત્રો. તો અવનવા વિડીયો કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.